નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં ઇંગ્લિશ ગ્રામરની અંદર ફાર્મિંગ ક્વેશ્ચન વિશેના ગ્રામરના મુદ્દાનો અભ્યાસ કરીએ છીએ, જે પરીક્ષામાં તમને પૂછાય છે. એ પરીક્ષાની અંદર વાક્ય આપ્યું હોય, એ વાક્યમાં ક્યાંક અંડરલાઈન કરેલી હોય અને એના 4 ઓપ્શન આપેલા હોય, તો જે અંડરલાઈન કરેલો શબ્દ છે કે અંડરલાઈન કરેલું જે વાક્ય છે એનો પ્રશ્ન ક્યાંથી ચાલુ થાય છે, 4 ઓપ્શનમાંથી તમારે ગોતવાનો હોય છે અને એનો સાચો જવાબ લખવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફાર્મિંગ ક્વેશ્ચનમાં પ્રશ્ન ક્યાંથી શરૂ થાય છે એ પણ ઓળખતા શીખીએ છીએ, અને ક્યારેક પ્રશ્ન પૂછ્યો હોય પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ, તો તમે એ પ્રશ્ન શું કહેવા માંગે છે એનો પણ તમને ખ્યાલ આવે છે. આપણે અગાઉના ભાગમાં 6 ફાર્મિંગ ક્વેશ્ચનોનો અભ્યાસ કર્યો. WH વાળા પ્રશ્નો વિશે આપણે ભણ્યા. who, what, where, when, which અને why. આ વિશે આપણે અભ્યાસ કર્યો કે વ્યક્તિનું નામ નીચે લાઈન હોય તો who થી પ્રશ્ન શરૂ થાય, વ્યક્તિના કાર્ય અને વ્યવસાય નીચે લાઈન હોય ત્યારે what થી પ્રશ્ન શરૂ થાય, જ્યારે સ્થળ નીચે લાઈન કરેલી હોય, સ્થળનું નિર્દેશન હોય ત્યારે where થી પ્રશ્ન શરૂ થતો હોય છે, જ્યારે સમયની નીચે લાઈન કરેલી હોય ત્યારે when થી પ્રશ્ન શરૂ થાય છે, જ્યારે વસ્તુ વિશેની માહિતી હોય, એના કલર, રંગ, આવી કોઈ વસ્તુ વિશેની ખાસ માહિતી હોય, બેમાંથી એકની પસંદગી હોય, આવું હોય ત્યારે which થી પ્રશ્ન શરૂ થાય છે, અને જ્યારે કારણ નીચે લાઈન હોય, કારણ દર્શાવેલું હોય ત્યારે why થી પ્રશ્ન શરૂ થાય છે. હવે આપણે આગળના ફાર્મિંગ ક્વેશ્ચનો વિશે અભ્યાસ કરીએ. whom આગળ જોઈએ. whom કોને? તો સામાન્ય રીતે કોનેના અર્થમાં માહિતી મેળવવી હોય તો whom થી પ્રશ્ન શરૂ થતો હોય છે. જેમ કે કોને દાન આપ્યું, કોને પુસ્તક આપ્યું, કોને બોલાવ્યો, કોને સજા કરી, બરાબર, કોને સજા કરી, કોને કહ્યું વગેરે. કોનેના અર્થમાં જ્યારે માહિતી મેળવવી હોય ત્યારે whom થી પ્રશ્ન શરૂ થાય છે, અને આવી કોઈ માહિતી નીચે લાઈન હોય ત્યારે, આવા કોઈ કથન નીચે લાઈન હોય ત્યારે whom થી પ્રશ્ન શરૂ થાય છે. ઉદાહરણોથી આપણે એને વધુ સ્પષ્ટ કરીએ કે દાખલા તરીકે whom થી શરૂ થતો પ્રશ્ન અહીં આપેલો છે. whom did Ram meet? રામ કોને મળ્યો હતો? કોને. તો હવે વ્યક્તિ વિશેષનું નામ આપણે આપવાનું રહેશે. તો અહીં તમે જોઈ શકશો, તો રામ meet the principal. તો કોને મળ્યો? તો જવાબમાં પ્રિન્સિપાલને મળ્યો, માહિતી મળી ગઈ. હવે તમે જોઈ શકશો કે અહીં meet the principal નીચે લાઈન છે. તો પ્રિન્સિપાલ નીચે લાઈન છે, meet the principal એટલે કે પ્રિન્સિપાલને મળ્યો. તો હવે જ્યારે ઓપ્શનમાં where વાળા પ્રશ્ન, where થી પ્રશ્ન શરૂ થતો હોય, which થી પ્રશ્ન શરૂ થતો હોય, whom થી પ્રશ્ન શરૂ થતો હોય અને why થી પ્રશ્ન શરૂ થતો હોય, એવા 4 જ્યારે ઓપ્શનો આપ્યા હોય તો તમને ખ્યાલ આવી જશે કે કોને મળ્યો? પ્રિન્સિપાલને મળ્યો છે. પ્રિન્સિપાલને મળ્યો છે તો એ કોને મળ્યો એના અર્થમાં કથન કરે છે, તો તમને અહીં ખ્યાલ આવી જશે કે આનો જવાબ છે એ whom થી શરૂ
થતું હશે. એવી જ રીતે બીજું ઓપ્શન કોલ ધ પોલીસ, કોને બોલાવ્યા, તો અહીં કોલ ધ પોલીસ ની જે લાઈન છે તો કોને બોલાયા, પોલીસને બોલાયા, હુમ કોને, તો એનો પ્રશ્ન છે એ હુમ થી શરૂ થતો હશે. કોને બોલાયા, તો પોલીસને બોલાયા. અહીં રિમેમ્બર હિઝ મધર, એની માતાને યાદ કરે છે, તો કે કોને યાદ કરે છે, હુમ રિમેમ્બર, કોને યાદ કરે છે, તો કે એની માતાને યાદ કરે છે. તો અહીં લાઈન અંડરલાઈન છે રિમેમ્બર હિઝ મધર, તો જવાબ આપી દીધેલો છે. તો તમને એ વાક્ય નીચે લાઈન પરથી તમને ઓપ્શનોને જોશો તો ખ્યાલ આવી જશે કે રિમેમ્બર હિઝ મધર કોને યાદ કરે છે, કે તો એની માતાને યાદ કરે છે. તો અહીં આનો જો પ્રશ્ન છે ક્યાંથી શરૂ થતો હશે, તો કે આ જે કથન છે અથવા તો આ જે વાક્ય છે એનો જે પ્રશ્ન છે એ હુમથી શરૂ થતો હશે. તો આ રીતે કોનેના અર્થમાં માહિતી મેળવવી હોય તો હુમથી પ્રશ્ન શરૂ થાય છે. અને જ્યારે એવી માહિતી નીચે લાઈન હોય, પ્રશ્ન પૂછાય છે, અને જ્યારે એવી માહિતી નીચે લાઈન હોય ત્યારે હુમથી પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી આગળ જોઈએ હુઝ, કોનું. હવે કોનું, આ કોની પેન છે, આ કોનું પુસ્તક છે, આ કોનું ઘર છે, કોની કાર છે, કોની બાઇક છે, એટલે કે અહીં માલિકી જાણવાની છે. કોની માલિકીનું છે, કોનું છે, કોની સાથે જોડાયેલું છે, એટલે અહીં વ્યક્તિનો સંબંધ અથવા માલિકી જાણવા માટે કોની બહેન છે, કોની સાથે એનો સંબંધ છે, તો સંબંધ જાણવો હોય અને માલિકી જાણવી હોય, આવી માહિતી મેળવવી હોય ત્યારે હુઝથી પ્રશ્ન પૂછાય છે. હુઝ એટલે કોનું, કોની, કોનું, કોના. તો અહીં જ્યારે આવી માહિતી જોઈતી હોય, સંબંધ કે માલિકી જાણવી હોય ત્યારે હુઝથી પ્રશ્ન પૂછાય છે. અને જ્યારે માલિકી નીચે લાઈન હોય, માલિકી દર્શાવતા શબ્દોની નીચે લાઈન હોય કે વાક્યની નીચે લાઈન હોય ત્યારે એનો પ્રશ્ન છે એ હુઝથી શરૂ થતો હોય છે. અને સામાન્ય રીતે એપોસ્ટ્રોફી એસ, વાક્યની અંદર વ્યક્તિના નામ પછી એપોસ્ટ્રોફી એસ લગાવેલો હોય જે માલિકી દર્શાવે છે, તો એના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે એપોસ્ટ્રોફી એસ એ વ્યક્તિ પછી લગાવેલો, વ્યક્તિના નામ પછી લગાવેલો હશે. દાખલા તરીકે આપણે જોઈએ કે માલિકી જાણવી છે, તો અહીં પ્રશ્ન શરૂ થયો હુઝથી. હુઝ પેન ઇઝ ધીસ, આ પેન કોની છે, તો કોની છે, તો આ પેન આ વ્યક્તિની છે એવું આપણે દર્શાવશું, જવાબમાં માલિકી દર્શાવશું. તો જોઈ શકશો તમે ધીસ ઇઝ રોહન્સ પેન, તો અહીં તમે જોઈ શકશો કે જ્યારે વાક્યની અંદર એપોસ્ટ્રોફી એસ સાથે નામ આપેલું હોય એટલે કે આ રોહનની પેન છે, એપોસ્ટ્રોફી એસ દ્વારા એની માલિકી દર્શાવી છે, તો અહીં તમે જોઈ શકશો કે અહીં રોહન્સ પેન, આખું વાક્ય છે રોહન્સ પેન, એની નીચે લાઈન હોય તો એનો પ્રશ્ન છે એ હુઝથી શરૂ થતો હશે, નહીં કે હુમથી. હુમ કોનેના અર્થમાં વપરાય, હુમ છે એ કોનેના અર્થમાં વપરાય છે, જ્યારે હુઝ છે એ માલિકી માટે કોનેના અર્થમાં વપરાય છે. હુઝ, હુમ એટલે કોનું, કોને, હુઝ એટલે કોને, હુમ એટલે કોનું. અહીં જોઈ શકશો આગળ ધીઝ આર કેતન્સ બુક, આ બુક કેતનની છે, માલિકી દર્શાવે છે કે કેતનની બુક છે, તો કોની છે, તો કે કેતનની. તો એ પ્રશ્ન હુઝથી શરૂ થાય છે કે કોની બુક છે, તો કે કેતનની. અહીંથી તમે જાણી શકશો કે આ જે માહિતી છે એનો
જે પ્રશ્ન છે એ whose થી શરૂ થતો હશે. એવી જ રીતે that is રોહનભાઈ's car. રોહનભાઈ કાર કે રોહન's car. તો રોહનભાઈ એટલે કે અહીં રોહનભાઈની માલિકી દર્શાવી છે, તો એ માલિકી દર્શાવી છે તો એનો પ્રશ્ન છે એ ક્યાંથી શરૂ થતો હશે? તો કે whose. આ રીતે માલિકી જાણવા માટે whose થી પ્રશ્ન પૂછાય છે અને માલિકી દર્શાવતા શબ્દ વાક્યની નીચે લાઈન હોય ત્યારે એનો પ્રશ્ન whose થી શરૂ થાય છે. આગળ જોઈએ how many. how many એટલે કેટલું, કેટલા, કેટલું. કાઉન્ટેબલ વસ્તુ હોય, ગણી શકાય એવી વસ્તુ હોય અને ગણી શકાય એવી વસ્તુની માહિતી એની સંખ્યા જાણવી હોય, કાઉન્ટેબલ વસ્તુની સંખ્યા, કાઉન્ટેબલ વસ્તુ વિશે માહિતી કે એની સંખ્યા જાણવી હોય ત્યારે how many થી પ્રશ્ન પૂછાય છે. ગણી શકાય તેવી વસ્તુ કે વ્યક્તિની સંખ્યા જાણવા માટે વપરાય છે. ગણી શકાય તેવી કાઉન્ટેબલ અને ગણી શકાય તેવી સંખ્યા નીચે જ્યારે લાઈન હોય ત્યારે how many થી પ્રશ્ન શરૂ થતો હોય છે. ખાસ how many અને how much માં ધ્યાન રાખજો. how much એ ગણી ન શકાય એવી વસ્તુ માટે છે, how many એ ગણી શકાય એવી વસ્તુ માટે છે. અહીં આપણે ઉદાહરણથી જોઈએ. How many cows has રામજીભાઈ? રામજીભાઈ પાસે કેટલી ગાયો છે? તો અહીં આપણે એના જવાબમાં સંખ્યા જ દર્શાવવાની છે. 3 4 5 જે હોય અહીં 3 cows. તો રામજીભાઈ has 3 cows. cows ભોજન છે, cows. તો રામજીભાઈ પાસે 3 ગાયો છે. તો હવે જ્યારે પરીક્ષાની અંદર અહીં 3 નીચે અંડરલાઈન છે કે 3 cows નીચે અંડરલાઈન છે, તો અહીં કાઉન્ટેબલ વસ્તુની નીચે લાઈન છે તો એનો પ્રશ્ન છે ક્યાંથી શરૂ થતો હશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, how many. એવી જ રીતે there are 5 birds in the cage. તો how many birds in the cage? તો 5. તો જ્યારે 5 કાઉન્ટેબલ વસ્તુ દર્શાવે છે, 5 birds કાઉન્ટેબલ દર્શાવે છે પંખીઓના નામ, તો એનો પ્રશ્ન છે એ how many થી શરૂ થાય છે. એટલે કે કાઉન્ટેબલ છે એટલા માટે how many. એ તમે જોશો રાકેશભાઈ હેઝ 2 cars. 2 ગણી શકાય એવી કાર, 2 ગણી શકાય એવી વસ્તુની માહિતી છે. 2 કાર સંખ્યા દર્શાવે છે, તો સંખ્યા જ્યારે ગણી શકાય એવી છે તો એનો પ્રશ્ન છે એ પણ ક્યાંથી શરૂ થતો હશે? કે how many. તો આ રીતે જ્યારે ગણી શકાય એવી વસ્તુ માટે પ્રશ્ન પૂછવો હોય તો how many થી, અને જ્યારે એવી વસ્તુ નીચે લાઈન હોય ત્યારે એનો પ્રશ્ન છે એ how many થી શરૂ થતો હોય છે. ત્યાર પછી આગળના જોઈએ. હવે આગળના ફાર્મિંગ ક્વેશ્ચન જોઈએ આપણે. હાઉ મેની વિશે અભ્યાસ કરો. હવે જોઈએ હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું. પહેલામાં ગણી શકાય એવી વસ્તુ કે વ્યક્તિ માટે હતું કે પદાર્થો માટે. અહીં ગણી ન શકાય અનકાઉન્ટેબલ વસ્તુઓ માટે હાઉ મચ વપરાય છે. એટલે કે ગણી ન શકાય તેવા પદાર્થો, વસ્તુઓ જેમ કે સુગર, સોલ્ટ એટલે કે ખાંડ કે મીઠું, દ્રવ્ય પદાર્થો પાણી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આવા દૂધ, જ્યુસ, આવા દ્રવ્ય પદાર્થો, ધાતુઓનો જથ્થો, કોઈ પણ ધાતુઓ હોય તો એના વિશે જ્યારે માહિતી મેળવવી હોય, એના જથ્થા વિશે માહિતી મેળવવી હોય ત્યારે હાઉ મચ થી પ્રશ્ન પૂછાય છે. અને એવા કોઈ જથ્થા નીચે લાઈન હોય તો એનો પ્રશ્ન હાઉ મચ થી શરૂ થતો હોય છે. બરોબર. સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આવી જે અનકાઉન્ટેબલ વસ્તુઓ છે એની
સાથે એટલે કે એવામાં લિટલ, પ્લેન્ટી, સમ જે ગણી ન શકાય એવા માપો છે તો એ વપરાતા હોય છે. તો એના દ્વારા પણ તમે ઓળખી શકો અને એવા શબ્દો નીચે જ્યારે લાઈન હોય ત્યારે એ અનકાઉન્ટેબલ સંખ્યા દર્શાવે છે, અનકાઉન્ટેબલ દર્શાવે છે. એટલા માટે એનો પ્રશ્ન છે કે હાઉ મચ થી શરૂ થતો હોય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. હાઉ મચ વોટર ઇન ધ ગ્લાસ. એ વોટર પાણી દ્રવ્ય પદાર્થ છે અને ગણી શકાતું નથી. એટલે હાઉ મચ વોટર ઇન ધ ગ્લાસ. તો હવે અહીં સંખ્યા નહીં આવે 1 2 3 4 5, તો અહીં માપો આવશે જેમ કે સમ, પ્લેન્ટી, લિટલ. તો તમે જોઈ શકશો there are some water in the glass. ગ્લાસની અંદર થોડું પાણી છે એટલે ગણી શકાતું નથી. તો તમે જોયું some water. તો જ્યારે આ રીતે જથ્થો છે એ ગણી ન શકાય એ રીતે હોય અત્યારે એનો જે પ્રશ્ન છે એ હાઉ મચ થી શરૂ થતો હોય છે. જેમ કે હાઉ મચ વોટર ઇન ધ ગ્લાસ, તો there are some water in the glass. અને જ્યારે some water જવાબ આપેલો છે તેનો પ્રશ્ન હાઉ મચ વોટર ઇન ધ ગ્લાસ એટલે હાઉ મચ થી શરૂ થાય છે. એવી જ રીતે આગળનું ઉદાહરણ જોઈએ. there are plenty water in the river. નદીની અંદર પુષ્કળ પાણી છે. તો તમે જોઈ શકશો પુષ્કળ અનકાઉન્ટેબલ દર્શાવે છે. તો અહીં પ્લેન્ટી નીચે અંડરલાઈન છે તો એ ગણી ન શકાય એવી સંખ્યા દર્શાવે છે. તો એટલા માટે અહીં આ જે વાક્ય છે એનો પ્રશ્ન હાઉ મચ થી શરૂ થાય છે. સમ, પ્લેન્ટી. એવી રીતે there are little juice in the glass. લિટલ થોડું. તમે જોઈ શકશો અનકાઉન્ટેબલ માપ દર્શાવે છે. તેથી હાઉ મચ થી એનો પ્રશ્ન શરૂ થાય છે. એટલે હાઉ મેની ગણી શકાય એવી વસ્તુ માટે, હાઉ મચ ગણી ન શકાય એવી વસ્તુ માટે વપરાય છે. અને જ્યારે ચોક્કસ સંખ્યા આપી હોય 2 3 4 5 1 10 તો તેનો પ્રશ્ન હાઉ મેની થી શરૂ થાય છે. જ્યારે અનકાઉન્ટેબલ સંખ્યા આપી હોય લિટલ, સમ, ત્યારે એનો પ્રશ્ન છે હાઉ મચ થી શરૂ થતો હોય છે. હાઉ ઓફન કેટલી વાર. હાઉ ઓફન કેટલી વાર. કોઈ ઘટના કે ક્રિયાનું પુનરાવર્તન જાણવું હોય, કોઈ ઘટના કોઈ ક્રિયા કેટલી વાર થઈ, કેટલી વાર થાય છે એનું પુનરાવર્તન જાણવા માટે કેટલી વાર વાંચે છે, કેટલી વાર ખાય છે, કેટલી વાર નાય છે, આવું જ્યારે એનું ઘટના કે ક્રિયાનું પુનરાવર્તન જાણવું હોય ત્યારે હાઉ ઓફન થી પ્રશ્ન પૂછાય છે. અને જ્યારે આવા કોઈ ક્રિયાના પુનરાવર્તન દર્શાવેલા વાક્ય નીચે લાઈન હોય કે ક્રિયાનું પુનરાવર્તન દર્શાવેલું હોય ત્યારે હાઉ ઓફન થી પ્રશ્ન શરૂ થાય છે. જેમ કે એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, એવરી અવર, 2 ટાઈમ, 5 ટાઈમ. આ રીતે જ્યારે એ ક્રિયાનું પુનરાવર્તન દર્શાવ્યું હોય અને સાથે સામાન્ય રીતે આવા એવરી વીક, એવરી યર, એવરી શબ્દનો ઉપયોગ થયેલો હોય, એવરી મંથ આમ ઘટનાનું પુનરાવર્તન થયું હોય અથવા તો એ ઘટના છે એ વધારે વાર થાય છે પુનરાવર્તન દર્શાવેલું હોય ને એવા પુનરાવર્તન દર્શાવતા શબ્દ નીચે લાઈન હોય ત્યારે સામાન્ય રીતે એનો પ્રશ્ન છે હાઉ ઓફન થી શરૂ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. હાઉ ઓફન ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ. છોકરાઓ કેટલી વાર ક્રિકેટ રમે છે. તો ધ ચિલ્ડ્રન પ્લે એ બાળકો છે, ચિલ્ડ્રન પ્લે બાળકો સોરી. તો ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ 2 ટાઈમ. ક્રિયાનું પુનરાવર્તન કેટલી વાર થાય છે તો કે 2 વાર. તો જ્યારે 2 ટાઈમ 2 વાર ક્રિયા થાય છે એટલે કે ક્રિયાનું પુનરાવર્તન થાય છે ત્યારે એનો પ્રશ્ન હાઉ ઓફન થી શરૂ થાય છે.
એવી રીતે ફાર્મર સેલ્સ વેજીટેબલ એવરી ડે, દરરોજ જે શાકભાજી વેચવાની ક્રિયા છે એનું દરરોજ પુનરાવર્તન થાય છે એવરી ડે. તો એવરી ડે શબ્દની જે લાઈન છે તો એનો પ્રશ્ન છે હાઉ ઓફન, કારણ કે એવરી ડે ક્રિયાનું પુનરાવર્તન દર્શાવે છે. રોહન ટેક બાથ 2 ટાઈમ, કેટલી વાર નાય છે ઇન અ ડે, તો કે 2 વાર. ક્રિયાનું પુનરાવર્તન થાય છે અને પુનરાવર્તન દર્શાવતું હોય ત્યારે એનો પ્રશ્ન છે હાઉ ઓફન થી શરૂ થતો હોય છે. એટલે ઓપ્શનમાંથી હાઉ ઓફન વાળો, ઓફન થી શરૂ થતો હોય એવા પ્રશ્નો વાળું વાક્ય લઈ અને તમે એ જવાબમાં લખી શકશો. ત્યાર પછી આગળ જોઈએ હાઉ લોંગ. હાઉ લોંગ એટલે કેટલો સમય, કોઈ પણ ક્રિયા, ઘટના કે પ્રવૃત્તિમાં કેટલો સમય લાગ્યો એ જાણવા માટે સામાન્ય રીતે હાઉ લોંગ નો ઉપયોગ થાય છે. હાઉ લોંગ એટલે કેટલો સમય, લેસન હોમવર્ક કરતા કેટલો સમય લાગ્યો, જમતા કેટલો સમય લાગ્યો, કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્ય કરતા કેટલો સમય લાગ્યો એ જાણવું હોય તો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય છે. અને જ્યારે ક્રિયા કે ઘટનાના સમયગાળાની જે લાઈન હોય ત્યારે હાઉ લોંગ થી પ્રશ્ન શરૂ થાય છે. અને સામાન્ય રીતે ફોર પછી સમય આપેલો હોય કે સમય ગાળો આપેલો હોય છે, જેથી તમે ઓળખી શકો કે આનો પ્રશ્ન છે કે ફોર થી હાઉ લોંગ થી શરૂ થતો હશે. ઉદાહરણથી આપણે જોઈ લઈએ. હાઉ લોંગ ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ. બાળકો છે કેટલા સમયથી ફૂટબોલ રમે છે. આજે ફૂટબોલ રમવાની રમતની જે પ્રવૃત્તિ છે એમાં કેટલો સમય લાગ્યો, કે ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ ફોર 2 hours. એ 2 કલાકથી રમે છે. ક્રિયા ચાલુ જ છે પણ ફોર 2 hours એટલે 2 કલાકથી રમે છે. તો એ ફોર સાથે સામાન્ય રીતે સમયગાળો છે અને એ ક્રિયાનો સમય કેટલો લાગ્યો એ દર્શાવે છે. ત્યારે હાઉ લોંગ થી પ્રશ્ન શરૂ થાય છે. they waiting for 2 hours, 2 કલાકથી રાહ જોઈએ છે. તો તમે જોઈ શકો છો કે ક્રિયા જે છે અને કેટલો સમય લાગ્યો છે, તો એના માટે આ હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય છે. તો આ રીતે ક્રિયાનું પુનરાવર્તન તો હાઉ ઓફન, ક્રિયાનો સમયગાળો તો હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય છે. એવી જ રીતે કેટલું દૂર તો હાઉ ફાર થી પ્રશ્ન પૂછી શકાય છે. હાઉ ફાર, અને એ દૂરી બતાવી હોય કે આટલા કિલોમીટર, આટલા ફૂટ, એવી દૂરી બતાવેલી હોય તો એ કેટલું દૂર છે એનો ઉલ્લેખ હોય ત્યારે હાઉ ફાર થી પ્રશ્ન શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફાર્મિંગ ક્વેશ્ચનો વિશે ભણ્યા, જેનાથી તમે પ્રશ્ન ક્યાંથી શરૂ થાય છે એનો પણ ખ્યાલ આવી શકે અને એ પ્રશ્ન શું કહેવા માંગે છે તો એનો તમે સચોટ જવાબ પણ લખી શકો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને જે આપણે ફાર્મિંગ ક્વેશ્ચનો ભણ્યા એની અંદરના જે ઉદાહરણો છે એમાંથી બે ઉદાહરણો તમારા ગ્રામર બુકમાં આજે આપણે ફાર્મિંગ ક્વેશ્ચનો ભણ્યા એ ઉતારી અને બે ઉદાહરણો છે એ પણ તમે લખી લેજો. આપણે જ્યારે એકમ કસોટી લઈશું ત્યારે ગ્રામરમાં આ મુદ્દાનો સમાવેશ કરીશું. હવે ગ્રામરના પાછા આગળના મુદ્દાનો આપણે પછી અભ્યાસ કરીશું. જય હિન્દ.